જ્ઞાન અને અજ્ઞાન શું કહેવાય? બેટા, જ્ઞાન અને અજ્ઞાન એટલે જે સંસ્કારી માણસ હોય, મંદિરે જતા હોય એ જ્ઞાની કહેવાય. મંદિરે ન જાય, સપ્તાહ ન સાંભળે, ભજન ન સાંભળે એને અજ્ઞાની કહેવાય. જ્ઞાન અને અજ્ઞાનનો એક તને દાખલો આપો બેટા. એક બાપ ને બે દીકરા રહેતા હતા. એનું કામ આખો દિવસ ચોરી કરવાનું, આખી રાત ચોરી કરે, પછી જમી લે, પછી સૂઈ જાય. પાછા રાત પડે એટલે ચોરી કરે, જમી લે અને સૂઈ જાય. પછી એમ થતા થતા બેટા એના બાપની ઉંમર થઈ ગઈ. પછી એના બાપે બે દીકરાને સલાહ દીધી કે આપણે બેટા જો કોઈ મંદિરે નહીં જવાનું, કોઈ સપ્તાહ નહીં સાંભળવાની, આપણા ધર્મમાં ના આવે, એટલે આપણે ખાલી ચોરી કરવાની, જમીન સૂઈ જવાનું. પછી અમુક સમય થયો તો એના બાપુજી ઓફ થઈ ગયા. બે ભાઈઓ જ રહ્યા. બે ભાઈઓનું એક જ કર્મ, રાતના ચોરી કરે, સવારે ખાઈને સૂઈ જાય. પછી બે ભાઈઓ એક દિવસ એવો વિચાર કર્યો કે આપણે રોજ રોજ ચોરી કરવા જઈએ ભાઈ, તો એના કરતાં આપણે એક દિવસ રાજમહેલમાં ચોરી કરી આવી તો આપણું આખું વર્ષ ચોરી ન કરવી પડે. તો કે વાંધો નહીં. તે બે ભાઈઓએ નક્કી કર્યું ચોરીમાં, રાજમહેલમાં ચોરી કરવાનું. તો રાજમહેલમાં જવા માટે બેટા એક જ રસ્તો હતો, અને એ રસ્તા ઉપર સપ્તાહ બેઠી હતી. એટલે એના બાપુજીએ સપ્તાહ સાંભળવાની ના પાડી હતી. તો પછી બે ભાઈઓએ કાપૂસના કુંભડા લીધા, રૂ કાનમાં ભરાયું અને બે નીકળી ગયા. તે બે જતા હતા, એમાં રસ્તામાં આડી વાઈડ આવી. આમ રસ્તો હતો નહીં જવાનો, ત્યાં સપ્તાહ બેઠી હતી. પછી વાઈડને ઠેકા, મોટો ભાઈ ઠેકી ગયો, પછી નાનો ભાઈ ઠેકવા ગયો. તે નાનો ભાઈ વાઈડને ઠેકડો મારવા ગયો ને, તેમાં પડી ગયો તો એને કાંટો લાગ્યો, પગમાં કાંટો લાગ્યો. એટલે કાંટો કાઢવા માટે એને બે કાનના પૂંબડા કાઢીને નીચે મૂકીને કાંટો કાઢ્યો. તો આ સપ્તાહ હાલતી હતી ને, ત્યાં કોઈ શાસ્ત્રી મહારાજ એવું બોલતા હતા કે આત્મા અને પરમાત્માને પડસાયો ના હોય. એટલામાં તો આને ચોરને યાદ આવી ગયું કે આપણે આ બધું સાંભળવાનું ન હોય, એટલે એને પૂંબડા પાછા કાનમાં નાખી દીધા. પછી તો ચોરી કરવા વયા ગયા. ચોરી કરીને આવી ગયા, રાજમહેલમાં ચોરી કરી આવ્યા. પછી રાજાને ખબર પડી સવારે કે આપણા મહેલમાં ચોરી થઈ. તો રાજાએ સવારે એલાન કર્યું કે આપણા મહેલમાંથી જે ચોરી કરી ગયા છે એનું કોઈ પણ પ્રૂફ લઈ આવી આપે એને 5 કોરી ઇનામ આપું. એટલે એ ટાઈમે 5 કોરી એટલે બહુ પૈસા કહેવાતા. પછી એમાં ગામમાં રખડવાવાળા બે છોકરા હતા, એને વાતો કરી કે આપણા ગામમાં ચોરી તો આ 2 જણા જ કરતા હોય. પહેલાં એના બાપુજી હતા 3 કરતા, હવે આ બાપ દીકરો કરતા હોય, 2 ભાઈઓ. તો હવે કે આને આપણે પકડવા હોય તો કેમ કરવાનું? તો એ 2 છોકરાએ એવું નક્કી કર્યું, ગામમાં જે રખડતા હોય ને નવરા, એને નક્કી કર્યું કે આપણે એક કામ કરીએ કે તું છે ને એની મોમાઈમાં બની જા. હું ગામમાંથી ઊંટ લઈ આવી દઉં, મોમાઈમાંનો અવતાર ધરી લેતું, પછી કે આપણે એને ઘરે જાય કુળદેવી બનીને. તો કે કાંઈ વાંધો નહીં. પછી તો આબેહૂબ માતાજી બન્યા, હાંડિયા ઉપર બેઠા. પછી એક એનો દોસ્તારો તો એને હાંડિયાને હાંક્યો અને માતાજી ઉપર બેઠા ને ઓલાને ઘરે ગયા. ત્યાં જઈને કીધું કે ખોલ. તો એ ભાઈ તો દરવાજામાં બેઠો તો અંદર. તો ખોલ્યો દરવાજો. બોલે કોણ? તો કે અમે તારા કુળના દેવી છે. તારા કુળના દેવી છે કે. તો કે તમારા બાપુજીએ મોકલા. તો કે હે? તો કે હા. તો કે બોલો માતાજી. તો કે તમે જે ચોરી કરો છો ને એમાં તમારે 10મો ભાગ કાઢવો પડે માતાજીનો, નહીં તો તમને માતાજી માફ ન કરે. તો એને તો રાજમહેલમાંથી ચોરી કરી હતી એમાંથી લઈ લીધો થોડોક ભાગ, અને ચોરને આપી દીધો, ઓલા ભાઈને, માતાજીને. તે લોકો તો વયા ગયા. તો પછી ઓલો નાનો ભાઈ ઘરમાં બેઠો બેઠો પગને શેકતો તો, કાંટો લાગ્યો હતો ને. તો એણે કીધું કે ભાઈ કે યારે વાતું કરતો હતો? તો કે અરે ભાઈ તું અંદર કે રહોડામાં પગ શેકતો હતો ને, ત્યાં કે આપણા કુળના દેવી આવ્યા હતા, માતાજી. હા, માતાજી આવ્યા હતા. તો કે મને દર્શન ન કરાવાય? તો કે હજી હમણાં જ દરવાજાની બહાર નીકળ્યા છે.
ત્યારે લાઇટું તો હતી નહીં, તો કે હાલો ફાનસ લઈને આપણે માતાજીના દર્શન કરી આવી. તો નાના ભાઈને દર્શન કરવા હતા, બે ભાઈ ગયા. તો ત્યાં જઈ અને કીધું કે ઉભા રહ્યો માતાજી, મારા ભાઈને તમારા દર્શન કરવા. તો જે નાનો ભાઈ હતો ને એના હાથમાં ફાનસ હતું, એને માતાજી પાસે આમ રાખ્યું. તો આમ રાખ્યું ને એટલે એનો પડછાયો પડ્યો. એટલે એને યાદ આવી ગયું કે ઓલા શાસ્ત્રી તો સપ્તાહમાં એમ કહેતા હતા કે આત્માને અને પરમાત્માને પડછાયો ન હોય. જો આ માતાજી હોય તો એને પડછાયો ન હોય ને, તો આને તો પડછાયો હતો. એટલે એને ખબર પડી ગઈ કે આ ભગવાન નથી, માતાજી નથી. એટલે એને ફાનસ હેઠું મૂકીને કીધું, બોલ કોણ છો? તો કે ભાઈ મને માફ કરી દે, ભૂલી ગયો હું 2 રૂપિયો છું, અમે તો તમને પકડાવા હાટું આવ્યા હતા. એમ કરીને પછી એને જવા દીધા. એનું જે આપ્યું હતું રાજમહેલમાંથી ચોરી કરેલું બધું પાછું લઈ લીધું અને 2 ભાઈઓ ઘરે ગયા. પછી 2 ભાઈઓએ નક્કી કર્યું કે જો આપણે સપ્તાહના 2 શબ્દ સાંભળ્યા તો આપણો જીવ બચી ગયો. રાજમહેલમાં આપણે ચોરી કરી એમાં બચી ગયા, નહીં તો આપણને જેલ પડત. એટલે બેટા જ્ઞાન અને અજ્ઞાનમાં આટલો ફરક હોય. જ્ઞાનના શબ્દ જે સાંભળે ને એ સુખી થાય, કોઈ દી ચોરી ન કરે, ખોટા કામ ન કરે. બોલો રામચંદ્ર ભગવાનની જય.